સમગ્ર દેશમાં નેચરલ એનર્જી માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે બોટાદ શહેરમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે લોકોએ અરજી કરવા છતાં પણ સમયે સબસિડી પ્રાપ્ત થતી નથી અને સોલાર એનર્જીનો ફાયદો મળી રહ્યો નથી। બોટાદ શહેરમાં છેલ્લા 2 મહિનાથી અરજીઓ કરવા છતાં પણ હજી સબસિડી નહીં આવતા લોકો રાહ જોઈને બેઠા છે, જ્યારે પીજીવીસીએલના અધિકારીએ બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે। જો કે પીજીવીસીએલે મીટર લગાવવાની શરૂઆત કર્યું હોવાનું કહીને કઈ પોતાનો બચાવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ પંકજભાઈ કાંતિલાલ ધોળકિયા, ગઢડા સ્વામીના વ્રજવિહાર સોસાયટીમાં રહું છું। મીટર 2 મહિના થઈ ગયા છે સોલાર ફિટ કર્યા ને, પણ હજી મીટર એ લોકો મૂકવા આવતા નથી। કેટલા રૂપિયાનો આમાં ખર્ચો થયો છે અને તમને સબસિડીનો લાભ પણ નહીં મળ્યો હોય, શું કહેશો? આમાં 2,15,000નો ખર્ચ થયો છે ને મીટર પીજીવીસીએલ મૂકી જાય તો મારે સબસિડી પાછી આવે। શું માંગ શું તમારી? મારી માંગ તો વહેલાસર મીટર મૂકી જાય ને મારી સબસિડી વહેલી પાછી આવે। બોટાદ જિલ્લામાં ટોટલી સોલાર માટે 3686 ટોટલ ઇન્સ્ટોલેશન થયું છે આપણા બોટાદ જિલ્લામાં। 3686 આપણે કર્યું છે અત્યારે। મીટર લગાવવાના અત્યારે પેન્ડિંગ છે એ ટોટલી 260 કનેક્શન છે અને એમાંથી અમે આજે લગાડવાનું ચાલુ કરી દીધું છે।